હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું એફએન્ડો ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે ઘણા શાંત જોવા મળી રહે છે. નાનકડી મુવમેન્ટ છે, પરંતુ નાનકડી મુવમેન્ટમાં ઘણું બધું એક્શન આજે આપણને સ્ટોક સ્પેસિફિક એફએન્ડોમાં જોવા મળી રહ્યું છે. એક પછી એક દરેક પર નજર કરીશું અને સેન્સેક્સ એક્સપાયરી બમ્પર જશે કે નહીં એની ઉપર પણ એક સવાલ છે જેને આપણે એક્સપર્ટ સાથે જાણવાનો પ્રયત્ન કરીશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સ સાથે કરીએ. સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં બંને તરફી મૂવમેન્ટ. નિફ્ટી 50 પોઈન્ટના વધારા સાથે 25,500 નજીક, તો સેન્સેક્સમાં પણ 150 પોઈન્ટના વધારા સાથે 82,400 નજીક કારોબાર. બેંક નિફ્ટી પણ બંને તરફી કારોબાર વચ્ચે 61,100ની નજીક ફ્લેટ કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 10 સ્ટોક પોઝિટિવ, તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, બેંક ઓફ બરોડા અને આઈડીએફસી બેંકમાં મામૂલી મજબૂતી. નિફ્ટી આઈટીમાં સતત બીજા દિવસે જોવા મળી તેજી. આજે આઈટી ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી સાથે કારોબાર. ઇન્ફોસિસ, એસએલટેક અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનર્સમાં. આઈટી સ્ટોક્સ પરસિસ્ટન્ટ, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ અને એમ્ફેસિસમાં પણ સારી મજબૂતી. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેરમાં સારી તેજીની ચાલ. બંને ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી. મેક્સ હેલ્થકેર અને સન ફાર્મા વાયદાના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ મેનકાઇન્ડ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, દિવિસ લેબ, ઝાયડસ લાઇફ, ગ્લેનમાર્ક ફાર્મામાં પણ સારી મજબૂતી. મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ મજબૂતી સાથે કારોબાર. મિડ કેપ 100માં 70 સ્ટોક પોઝિટિવ, તો 30 સ્ટોકમાં નેગેટિવિટી સાથે કારોબાર. વિશાલ મેગામાર્ટ, પરસિસ્ટન્ટ, મેનકાઇન્ડ મિડ કેપ 100ના ટોપ ગેનર્સમાં સામેલ. પતંજલિ, એમઆરએફ અને એપીએલ અપોલો ટોપ લૂઝર્સમાં જોવા મળ્યા. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ કે નાનકડી રેન્જમાં માર્કેટ તમે જો આજે ઓપનિંગ થયા બાદ ફસાયું છે. રેન્જ શું છે તાવ એક વખત પહેલાં ચાર્ટ ઉપર સમજીએ. ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. નીચેની તરફ તમે જોશો તો માર્કેટ 25,000નું લેવલ છે કે જે જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો હાલ આપણને નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. 25,500નું લેવલ જાળવવાનો નિફ્ટીમાં પ્રયાસ છે અને બેંક નિફ્ટીમાં 61,000 લેવલ છે કે જે હવે ટકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ આ ટકશે કે નહીં એ બહુ જ મેઇન પ્રશ્ન છે. તમે જો છેલ્લા 2 દિવસથી ઇવન બેંક નિફ્ટી સરસ 61,000 ઉપર ક્લોઝિંગ તો આપે છે, આજે બચી પણ રહ્યું છે, પરંતુ આજે 61,000 અને એના બાદ 60,800 જો આ લેવલ બ્રેક થાય છે તો પ્રોબ્લેમ વધી શકે. અને નિફ્ટી માટે 25,500 તો એક મહત્વનું લેવલ છે, પરંતુ સાથે 25,500ની સાથે 25,427 જે ગઈકાલનો લો છે એને પણ એટલું જ આપણે અહીંથી મહત્વ આપવું જોઈએ. સો નિફ્ટી માટે 25,427 પહેલાં 25,500 આ બે લેવલ આપણે ફોકસ કરીશું. ઉપરની તરફ નવી તેજી ક્યારે આવશે એ બી તો પ્રશ્ન છે, રાઈટ? તો નવી તેજી માટે જ્યાં સુધી 25,600 લેવલ ક્રોસ ઓવર ના થાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે એટલો કોન્ફિડન્સ માર્કેટમાં નહીં જોવા મળે. અહીંયા 25,585 જે છે 100 ડેમાં, અને એના આજે ઉપર માર્કેટ જઈ નથી રહ્યું. અને બેંક નિફ્ટીમાં સેમ તમે જો તો 60,800 તો સપોર્ટ આપી જ રહ્યું છે. 61,000 એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આવો આપણે હવે વધુ સમજીએ વિગતવાર. આપણી સાથે જેફ ફિન્સાઉથી વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, ગુડ મોર્નિંગ. આજે મંથલી એક્સપાયરી છે, આમ તો ફેબ્રુઆરીની છેલ્લી એક્સપાયરી કહેવાય, નિફ્ટીની તો પતી ગઈ છે. સેન્સેક્સની એક્સપાયરી પહેલાં અત્યાર સુધી ઓપનિંગ બાદ જે રીતનું આમ શાંત જોવા મળી રહ્યું છે પચતું નથી, કારણ કે સેન્સેક્સ એક્સપાયરીમાં સર મોસ્ટલી આપણને ખ્યાલ છે કે વોલેટાઇલ સેશન રહેતો હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે વોલેટિલિટી સંભવ છે ઉપર યા નીચેની તરફ, કે પછી આ જ રેન્જ આપણે માર્કેટમાં આજે તમે જોઈ રહ્યા છો? સર, ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં તો વિમિત, તમને તમારા વ્યુઅર્સને વેરી ગુડ મોર્નિંગ. અને જે રીતે આપણે ગઈકાલે વાત કરી હતી ક્લોઝિંગ કેપિટલમાં જ્યારે હું હતો ત્યારે વાત થયેલી હતી કે આપણે છેલ્લી 3-4 એક્સપાયરી જો જોઈએ નિફ્ટી સેન્સેક્સ બંનેની, તો એમાં હ્યુજ મોટી કેન્ડલ બની છે. આજે કમ્પેરેટિવલી થોડી સ્ટેબિલિટી લાગે છે. સવારથી જ માર્કેટ એક સ્ટેબલ રેન્જમાં છે. અગેન આજે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સનું રિબેલેન્સિંગ થવાનું છે, અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો એફઆઈના ફિગર્સ ઘણા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, ખાસ કરીને 9 ફેબ્રુઆરીએ જ્યારે જાહેર થયું એના બાદ. તો ઓવરઓલ એનએસડીએલના ડેટા પ્રમાણે ઇક્વિટી પ્રાઇમરી સેકન્ડરી બંને માર્કેટને ઇન્ક્લુડ કરો તો એફઆઈ 25,000 કરોડ કરતાં વધારે બાય કર્યું છે. ડિસ્પાઇટ ધેટ માર્કેટે 25,600નું લેવલ ડિસાઇસિવલી ક્રોસ નથી કર્યું, વિચ ઇન્ડિકેટ્સ કે માર્કેટમાં એફઆઈની બાઇંગ બહુ જ સિલેક્ટિવ સ્ટોક્સ ઉપર છે, જેના કારણે માર્કેટને ઓવરઓલ મોટી તેજીનો સપોર્ટ નથી મળી રહ્યો. આજે મને એવું લાગે છે શોર્ટર ટાઈમ ફ્રેમમાં જો તમે બેંક નિફ્ટી જુઓ એ પણ થોડી, ખાસ કરીને અવર્લી ટાઈમ ફ્રેમમાં જુઓ તો એ થોડી વીક થઈ ગઈ છે. સેન્સેક્સ મને લાગે છે વીક જ છે. મારા તો જે પેરામીટર હું ફોલો કરું છું, ખાસ કરીને એમએસસીડી અને જે ઈએમએ ફોલો કરું છું, એના પ્રમાણે
મને એકવાર માટે સેન્સેક્સ 82,000 ટચ કરતો દેખાય છે આજના દિવસ માટે. આજની એક્સપાયરી જેટલી હાલ શાંત લાગી રહી છે એટલી મારા હિસાબથી નહીં હોય. માર્કેટમાં આપણને વધારે વોલેટાલિટી જોવા મળશે એવી મારી અપેક્ષા છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે તમે જો સેન્સેક્સમાં હજુ થોડુંક એક ડાઉન સાઇડ પોસિબલ છે, એટલે કે વોલેટાઇલ સેશન હજી થોડા આવનારા કલાકોમાં જોવા મળી શકે છે. પરંતુ સર તમારી ખાસ કરીને હવે F&Oમાં સ્ટ્રેટેજી કઈ લઈને આવી રહ્યા છો એની ઉપર વાત કરીએ સર. સો ડેફિનેટલી હું થોડો શોર્ટ સાઇડ પર જ છું. જે રીતે મેં કહ્યું કે માર્કેટમાં એકવાર ડાઉનવર્ડ મુવમેન્ટ આવવાના ચાન્સીસ વધારે છે. તો જે વીક પ્લેયર છે એના ઉપર જ મારું રહેશે કે જેને આપણે શોર્ટ કરવું જોઈએ. સ્ટ્રોંગ પ્લેયરને આવા માર્કેટમાં શોર્ટ કરવાથી ટ્રેપ થવાના ચાન્સીસ વધારે છે. તો વીક પ્લેયર, વન ઓફ ધ વીક પ્લેયર એટર્નલ છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી એમ કે એટર્નલમાં મને વધારે વીકનેસ દેખાય છે. અહીંયાથી ફર્ધર ડાઉન મૂવ આવવાના ચાન્સીસ છે. સો મારા હિસાબથી એટર્નલ ફ્યુચર આપણે શોર્ટ કરી શકીએ છીએ આજ માર્કેટ પ્રાઇસ ઉપર. અને એઝ ઓફ નાવ મને એવું લાગે છે કે અહીંયાથી એકવાર માટે એટર્નલ 220-25ની રેન્જમાં જઈ શકે છે. 254 આજુબાજુ ચાલી રહ્યું છે. 262 રૂપિયાનો એસએલ રહેશે. નીચેમાં જેમ મેં કહ્યું એમ 230-225ના લેવલ આવનારા 1 થી 2 વીકમાં આવી શકે છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે ખાસ કરીને શોર્ટ કરવાની સલાહ બની રહી છે. તો અહીંયા આપણે જરૂરથી ફોકસ કરીશું. ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર આવી જશે. તો હવે આપણે વાત કરીએ કે આજે હવે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ F&Oમાં આજે કઈ રીતે જોવા મળી રહી છે. તો ફ્યુચર એન્ડ ઓપ્શનમાં સૌથી પહેલાં તો લોંગ બિલ્ડઅપ ડેટા સ્ક્રીન ઉપર લઈને આવો. તેમાં આપણને હાઇલાઇટ થશે ફાર્મા સ્ટોક. તમે જો આજે બહુ સરસ મજબૂતી સાથે આવા માર્કેટમાં પણ ઇવન આજે નહીં છેલ્લા 3-4 દિવસથી તમે જોશો તો પકડ પકડી રાખી છે. ઇવન એમાંથી તમે જોશો મેનકાઇન્ડ ફાર્મા અને ફોર્ટિસ હેલ્થકેર બંને જે હેલ્થ તમે જોશો તો આ સેક્ટર સાથેના જ છે કે જેમાં સરસ મજબૂતી. ઇવન વારી એનર્જી છે કે જેમાં ગઈકાલના એક ભારે કડાકા બાદ આજે એક થોડુંક રિકવરી જોવા મળી રહી છે. સીજી પાવર તમે જોશો અહીંયા આપણને અચાનક કોફર્સમાં ખરીદારી છે. સર પહેલાં તો એક વખત ઓવરઓલ આપણે ફાર્મા સેક્ટરનો ચાર્ટ પણ એક વખત સ્ક્રીન પર લઈને આવો. એમાં પણ આપણે જોઈએ તો એક સરસ મોમેન્ટમ આપણને તમે જોશો તો જોવા મળશે. સર એક વખત તો ઓવરઓલ ફાર્મા સેક્ટર ઉપર તમે વ્યૂ તમારો લેવા માંગીશ. અને મોસ્ટલી સર આપણે જોઈશું ને તો લોરસ લેબ છે, જે હેલ્થકેર સેક્ટર પણ એમાં જોડે આવી ગયું. લોરસ લેબ છે, લુપિન છે, બાયોકોન છે, બધામાં સર ક્યાંક ને ક્યાંક ડેઇલી ચાર્ટમાં જોઈશું તો એક સરસ આપણને બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. તો સર ઓવરઓલ ફાર્મા સેક્ટર ઉપર શું વ્યૂ છે અને પર્ટિક્યુલર સિલેક્ટિવ સ્ટોક્સ તમારા ધ્યાનમાં હોય કે જે આવનારા દિવસોમાં સારી અહીંયાથી આપણને એક એક્શન પોઝિટિવ બતાવી શકે એવા સર નામ સર અમુક તમારી પાસે લઈશ. સો અગેન મને એવું લાગે છે ફાર્મા સેક્ટર વન ઓફ ધ કી સેક્ટર છે કે જેમાં એકચ્યુઅલમાં અંડરટોન બહુ જ મજબૂત થઈ ગયો છે છેલ્લા 2 દિવસમાં માર્કેટની વોલેટાલિટી કાં તો વીકનેસની વચ્ચે પણ. સો ફાર્મામાં બધા જ પ્લેયર ઘણા સારા લાગી રહ્યા છે. મને તો જે ટોપ પ્લેયર છે એના ઉપર વધારે પ્લે કરવા માટેનું મારું પ્રેફરન્સ રહેશે, ખાસ કરીને ટોરેન્ટ ફાર્મા. મને યાદ છે ત્યાં સુધી સતત મેં આ સ્ટોક ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન આપેલું જ છે તમારા શો ઉપર પણ. એને એઝ અ ડિસ્ક્લેમર હું કહી દઉં કે મારા ક્લાયન્ટને પણ અમે બાય કરવાનું રેકમેન્ડેશન આપેલું છે. સો ઓવરઓલ મને લાગે છે કે જે સ્ટોક ટોપ ઉપર છે કે જે લોકો ઓલરેડી 52 વીક હાઈ લગાવી રહ્યા છે ફાર્મા સેક્ટરમાં, એવા સ્ટોક ઉપર આપણે જરૂરથી નજર લગાવવી જોઈએ. બીજામાં જેમ તમે કહ્યું એમ કે બાયોકોન બહુ જ સારો સ્ટોક છે, બટ અગેન 400-410ની રેન્જ ખૂબ જ ક્રુશલ છે. ત્યાંથી ઘણી વાર રિજેક્શન આવ્યું છે. તો જ્યાં સુધી 410 ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી કોઈ પોઝિશન ના બનાવવી જોઈએ. લોરસ લેબ આપણે પાસ્ટમાં જોયું કે છેલ્લા 1 વર્ષની અંદર ઓલમોસ્ટ 100% કરતાં વધારે મોમેન્ટમ આવી ચૂક્યું છે. તો અહીંયા રિસ્ક રિવોર્ડ એટલો વધારે ફેવરેબલ નથી. સો એઝ ઓફ નાવ હું એમ કહીશ કે બહુ સિલેક્ટિવ અપ્રોચ રાખવો જોઈએ. નિફ્ટી ફાર્મા એઝ અ સેક્ટર EMA 2050નું પોઝિટિવ ક્રોસઓવર ગઈકાલે જ કરી લીધું છે. તો ઓવરઓલ બાય ઓન એવરી ડીપ સેક્ટર છે ફાર્મા. પણ જે ટોપના પ્લેયર છે કે જે લોકો 52 વીક હાઈની નજીક છે એમાં જ આપણે બેટ કરવી જોઈએ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. આપણે વાત થઈ ઓવરઓલ ફાર્મા સેક્ટરને લઈને. પરંતુ નેક્સ્ટ આપણે વાત કરીએ કે હવે આજે માર્કેટ જ્યારે થોડું ડગમગાઈ રહ્યું છે આ બધા વચ્ચે એવા કયા સ્ટોક છે કે જેમાં શોર્ટ બિલ્ડઅપ ડેટા બન્યું છે, મીન્સ કે ઓપન ઇન્ટરેસ્ટમાં નેગેટિવિટી સાઇડ આપણને કઈથી નવું ક્રિએટ થયું છે. તેમાં આપણને હાઇલાઇટ થશે કે ચોલામંડલમ ફાઇનાન્સ તમે જોશો, CDSL છે, યુનિયન બેંક તમે જોશો, એ બાદ મનપ્પુરમ છે અને તમે જોશો તો યુનાઇટેડ સ્પિરિટ્સ. આ બધા સ્ટોક્સ છે કે જે ખાસ કરીને આજે આપણને હાઇલાઇટ થતા જોવા મળે છે. અને એમાં ખાસ કરીને ચોલામંડલમ ફાઇનાન્સ તમે જોશો તો આજે 5%ની આપણને નેગેટિવ એક્શન આ સ્ટોકમાં આજે આપણને જોવા મળી છે. એક વાર સ્ક્રીન ઉપર આપણે એનો ચાર્ટ પણ આપણે લઈને આવીશું ચોલામંડલમ ફાઇનાન્સનો પણ. અને એમાં તમે જોશો તો આજના જે ઘટાડા બાદ અહીંયા ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક છે કે થોડુંક પેનિક જોવા મળે છે. 10 ડેમાં, 20 ડેમાં, 50 ડેમાં અહીંયા તૂટી રહી છે. કઈ રીતે સર જોઈશું ચોલામંડલમ ફાઇનાન્સ આજે શોર્ટ બિલ્ડઅપમાં આવી રહ્યું છે? કોઈ ખાસ સ્ટ્રેટેજી અહીંયા બની રહી છે સર રિકવરી માટે કે પછી અહીંયાથી શોર્ટ સાઇડ સર અહીંયા હજુ?
જો સર પાસે આપણે એક વખત ફરીથી જઈશું, પરંતુ જેમ આપણે વાત કરી, તમે જો ચોલામંડલમ ફાઇનાન્સ એકવાર સ્ક્રીન ઉપર પહેલાં ચાર્ટ લઈને આવો તો ચોલામંડલમ ફાઇનાન્સનો, તેમાં તમે જોશો તો આપણને હાઇલાઇટ થશે કે આજના દિવસે તમે જે કેન્ડલ જો 1760થી તમે નીચે આવે સીધા 1640, એટલે કે એક દિવસમાં તમને 100 પોઈન્ટથી પણ વધારે આપણને એક ડાઉન સાઇડ જોવા મળી હતી. તો વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ ચોલામંડલમ ફાઇનાન્સ આજે શોર્ટ બિલ્ડઅપમાં સ્ટોક જોવા મળી રહ્યો છે. ફર્ધર કોઈ અહીંયા સ્ટ્રેટેજી સર અહીંયા સેટઅપ બની રહ્યું છે સર, લોંગ સાઇડ રિકવરી માટે યા પછી ફર્ધર શોર્ટ માટે સર? આઈ થિંક ચાર્ટનું સ્ટ્રક્ચર તો વીક જ છે, બટ અગેન આઈ થિંક કોઈ ડીલની વાત હતી, આઈ થિંક પ્રમોટર ગ્રુપ તરફથી કોઈ ડીલ કે ડિમર્જરની વાત હતી, એના કારણે આ મોમેન્ટમ આવી છે. એઝ ઓફ નાવ આ સ્ટોક ના તો શોર્ટ કરી શકાય છે, બિકોઝ આમ બોલિંજર બેન્ડમાં જોઉં તો જે બેન્ડનો લોઅર એન્ડ છે એને ઓલરેડી ટચ કરીને આવી ચૂક્યું છે. એઝ ઓફ નાવ થોડું વેટ એન્ડ વોચ કરીએ. સ્ટ્રક્ચર નેગેટિવ થઈ ગયું છે, MACD પણ નેગેટિવ ડાયવર્જન્સ બતાવી રહી છે અવર્લી ટાઈમ ફ્રેમમાં ખાસ કરીને. તો આ બધાની વચ્ચે મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ કરવું જોઈએ, બટ થોડું ઉપર આવે 1725થી 50ની રેન્જમાં, ત્યારે તમે એને શોર્ટ કરો. ઉપરમાં સ્ટોપ લોસ 1775નો રહેશે ને નીચેમાં 1650 એકવાર જો તોડે તો ફરીથી 1550 સુધીના લેવલ આવી શકે છે એવું લાગે છે. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે ચોલામંડલમ ફાઇનાન્સ, કે જેમાં થોડીક રાહ જોવાની હાલ સલાહ બની રહી છે. સર, એન્જલ વન કઈ રીતે જોઈશું? હવે સ્પ્લિટ થવાનું હતું, જે આજે થઈ ગયું, એક્સડેટ હતી અને ફાઇનલી 10માં વિભાજિત થઈ ગયો છે સ્ટોક, અને સ્ટોક અત્યારે 244-245 રૂપિયા આજુબાજુ છે. હવે હાલના લેવલે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સ્પ્લિટની જે એક્શન થવાની હતી કોર્પોરેટ, એ પણ થઈ ગઈ છે. હવે કોઈ ફ્રેશ એન્ટ્રી કરવી હોય નવા બાયર્સ તો અહીંયાથી કરી શકાય સર? So as of now, I don't believe કે એન્જલ વનમાં હાલ કોઈ એવી મોટી પોઝિશન બની રહી છે, બીકોઝ ઇફ યુ કેન સી તો માર્કેટનું જે મોમેન્ટમ છે એ ડેફિનેટલી નેગેટિવ સાઇડ પર છે. જ્યારે નેગેટિવ સાઇડ ઉપર હોય છે ત્યારે જે કેપિટલ માર્કેટના સ્ટોક હોય છે એ એટલું સારું પરફોર્મ નથી કરતા. સો ધીસ ઇઝ ધ રીઝન મને એવું લાગે છે કે હાલ પૂરતું એન્જલ વનમાં કોઈ પોઝિશન બનતી નથી. ના તો શોર્ટ સાઇડની, ના તો લોંગ સાઇડની. એઝ ઓફ નાઉ એને જસ્ટ વેટ એન્ડ વોચ લિસ્ટમાં રાખવું જોઈએ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને એન્જલ વન વોચલિસ્ટમાં અહીંથી રાખવાની સલાહ બની છે, જ્યાં આપણે સૌનું ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ આવો વાત કરીએ તો ઇવન આજે તમે જોશો તો CDSLમાં પણ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, અને સ્ટોકમાં જે તમે જોશો તો ઓપન થતાં જ એક આપણને ડાઉનસાઇડ આપણને આ સ્ટોકમાં જોવા મળી. ઇવન નવેમ્બરથી હું ચાર્ટ જોઈ રહ્યો છું તો નવેમ્બરથી વન વે આ સ્ટોકમાં એક ડાઉનસાઇડ જોવા મળી છે. સતત 10 ડેમાં આવે છે, ત્યાંથી આપણને એક સેલોન રાઇઝ આ સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 3-4 મહિનાથી સ્ટ્રક્ચર ખરાબ છે સર. અહીંયા જેમની પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય CDSLમાં, એ લોકો માટે શું સલાહ રહેશે સર? કારણ કે છેલ્લા 3 મહિનાથી કોઈ પોઝિટિવ રિટર્ન સ્ટોકમાં આપણને જોવા નથી મળી રહ્યું સર. ડેફિનેટલી. તો તમે જુઓ 8/12/2025 જ્યારે એને EMA 2050નું નેગેટિવ ક્રોસ ઓવર કર્યું તો 1500 ને આજુબાજુ સ્ટોક ચાલતો હતો. એના બાદ સતત સ્ટોક EMA 2050ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો એઝ ઓફ નાવ આઈ ડોન્ટ થિંક કે આ સ્ટોકમાં કોઈ મોટું મોમેન્ટમ પોઝિટિવ સાઇડ ઉપર આવે. આપણે જોયું હતું બજેટ બાદના દિવસમાં એક કેન્ડલ બની હતી જસ્ટ STT વધવાના કારણે, અને પછી બીજા દિવસે ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું હતું. બટ ઓવરઓલ આઈ ડોન્ટ થિંક કે અહીંયા કોઈ મોટું પોઝિટિવ મોમેન્ટમ બની શકે છે. તો એઝ ઓફ નાવ આપણે આ સ્ટોકમાં કોઈ બાય રેકમેન્ડેશન તો નથી જ રહેતી. જો આવતીકાલે સ્ટોક 1300 રૂપિયાથી નીચે ઓપન થાય છે તો ડેફિનેટલી આમાં શોર્ટ પોઝિશન બનાવી શકાય છે. નીચેમાં એકવાર માટે 1250 સુધીના લેવલ આવી શકે છે. ઉપરમાં મારા હિસાબથી 1340નું એસએલ રહેશે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને અહીંથી સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને અહીંથી આપણે CDSLને ધ્યાન પર રાખીશું. પણ તો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું, અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ હજુ પણ એ જ નાનકડી રેન્જમાં છે. સો માર્કેટ ઉપર આપણે વધારે ચર્ચા નથી કરતા. સ્ટોક સ્પેસિફિક આજે આપણે વાત કરીએ અને એક્સપર્ટ સાથે પ્રયત્ન કરીએ આપણે જાણવા કે કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી આપણને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં બની રહી છે. તો સૌથી પહેલાં ઓટો થીમ આપણે ધ્યાન પર રાખવી છે. ગઈકાલે તમે જો સરસ ટોપ ગિયરમાં હતા, આજે પણ સારી એવી મજબૂતી આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને તમે જોશો તો આજના દિવસે નિફ્ટી ઓટોમાં આપણને જોવા મળશે મજબૂતીમાં. ટોટલ તમે જોશો 10 સ્ટોક છે, 6 સ્ટોક છે કે જેને કમજોરી છે. તો તમે જોશો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ સરસ 4.5% તેજી જોવા મળી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ છે, મધરસન છે, આઈસર મોટર્સ, આ બધા સ્ટોક છે કે જ્યાં સરસ આજે આપણને તેજી જોવા મળી રહી છે. તો એક વખત વરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ ઓટો થીમ કઈ રીતે તમે જોઈ રહ્યા છો.
ઓટો થીમથી એક વખત તમારો વ્યૂ આપો અને સ્ટોક સ્પેસિફિક કોઈ જગ્યા કે જ્યાં આપણને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં લોંગ કરવાની કે પછી ઓપ્શન બાય કરવાની કોઈ જે તમે ઓપોર્ચ્યુનિટી, કારણ કે એમાં આજે ટાટા મોટર્સ પેસેન્જર પણ તમે જો સર સરસ પરફોર્મન્સ બતાવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક 400 રૂપિયાની પહેલ બતાવી રહ્યું છે અને વીકલી ચાર્ટમાં પણ ઇનસાઇડ બારનું એક બ્રેકઆઉટ હાલ આપણને સ્ટોક આપતો જોવા મળી રહ્યો છે સર. તો ડેફિનેટલી વ્યોમિક આપણે જોઈ રહ્યા છીએ કે ઓટો સેક્ટરમાં ખૂબ જ સારી તેજી થઈ રહી છે. ઓલમોસ્ટ બધા ઓટો સ્ટોક ટુ વ્હીલરમાં બી તમે જુઓ, બજાજ ઓટો હાઈ પાડી રહ્યો છે, 50 વીક હાઈ લગાવી રહ્યો છે. જે રીતે તમે કીધું ટાટા મોટરમાં પણ બહુ જ સારો મોમેન્ટમ છે. સો ડેફિનેટલી અહીંયાથી ટાટા મોટર વધારે સારું મને દેખાઈ રહ્યું છે, બિકોઝ જો તમે ચાર્ટનું સ્ટ્રક્ચર જુઓ તો પણ ખૂબ જ પ્રોમિસિંગ છે. અને એઝ ઓફ નાવ જે રીતે સ્ટ્રક્ચર પર ટ્રેડ થઈ રહ્યું છે એ રીતે જોતા અહીંયાથી એકાદ વાર માટે આપણે જરૂરથી બાય પોઝિશન માટે વિચારી શકાય. ટાટા મોટરમાં બાય કરવાનું જે રેટ છે આ માર્કેટ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. અને જે સ્ટોપ લોસ છે એ તમારો રહેશે 382 રૂપિયાનો, જે આજનો ઓલમોસ્ટ લો ની નજીક છે ફ્યુચરમાં. અને ઉપરમાં મારા હિસાબથી એકવાર માટે 410 420 ના લેવલ વિધિન 1 કે 2 વીકની અંદર આવી શકે છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની છે ઓટો સ્ટોક ઉપર, જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. આવો નેક્સ્ટ વાત કરી લઈએ કે આજના દિવસ હવે લોંગ અનવાઇન્ડિંગ ડેટા એવો કયો છે, મીન્સ કે જેમાં પ્રોફિટ બુકિંગ તરીકે આજે આપણને જોવા મળી રહ્યું છે, તેની ઉપર આપણે નજર કરીશું તો સમ્માન કેપિટલ છે, LIC હાઉસિંગ ફાઇનાન્સ છે, ઇન્ડિયન બેંક તમે જો, એક્સિસ બેંક છે, BHEL છે, આ બધા સ્ટોક છે કે જે આજે થોડું પ્રોફિટ બુકિંગ તરીકે જોવા મળી રહ્યું છે. સર આમાંથી કોઈ સ્ટોક પસંદ, કારણ કે તમે જો સરકારી બેંકમાં ઇન્ડિયન બેંક છે કે જેમણે પાસમાં બહુ સરસ રિટર્ન આપ્યા છે, આજે થોડુંક નેગેટિવિટી જોવા મળી, અને પ્રાઇવેટમાં તમે જો એક્સિસ બેંક છે કે જે પણ સરસ પરફોર્મન્સ કરી રહ્યો હતો. તો આ બેમાંથી કોઈ સ્ટોક સર તમને પસંદ છે કે જે ઘટાડે અહીંયાથી સારી એવી ઓપોર્ચ્યુનિટી આપણને ખરીદી માટે આપી રહ્યો છે સર? યા ડેફિનેટલી જો તમે જુઓ તો આટલા મોટા બુલરન બાદ ઇન્ડિયન બેંકમાં થોડું એક નાનકડું કરેક્શન આવવું હોય તો ડ્યુ જ હતું. બટ ઓવરઓલ આઈ ડોન્ટ થિંક કે ઇન્ડિયન બેંકમાં કંઈક મોટું ખરાબી, સ્ટ્રક્ચરમાં કોઈ મોટી ખરાબી છે. તો ડેફિનેટલી આપણે આમાં આપણે દર ઘટાડે બાયની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ. કયા લેવલ ઉપર આવે તો બાય કરવું જોઈએ? તો મારા હિસાબથી એ જે લેવલ છે એ છે 950. 950 એક ક્રુશિયલ સપોર્ટ એરિયા છે. આઈ થિંક 950 નો ભાવ ઉપર સપોઝ જો સ્ટોક આવે છે, 950 પ્રિસાઇઝ નહીં બટ 950 થી 60 ની રેન્જમાં જો સ્ટોક આવે છે તો ડેફિનેટલી આપણે બાય કરવો જોઈએ. કે આપણો સ્ટોપ લોસ રહેશે 925 નો રહેશે, અને ઉપરમાં એકવાર માટે ફરીથી 1000 ના લેવલ ટચ કરવાનો પ્રયત્ન કરી શકે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બધું જોવા મળી રહ્યું છે, જેની ઉપર આપણે ફોકસ જરૂરથી રાખીશું. નેક્સ્ટ સર થોડુંક વાત કરી લઈએ શોર્ટ કવરિંગ ડેટા ઉપર, કે જેમાં જે સારી શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે એમાં IT સ્ટોક છે કે ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ થઈ રહે છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે જો સરસ 3%ની મજબૂતી છે, અહીંયા પણ 2.5 થી 3% જેવું આપણને શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. ટાટા ટેકનોલોજી તમે જોશો, PPL ફાર્મા છે, બાયોકોન છે, યસ બેંક છે, આ બધા સ્ટોક છે કે જે સરસ મોમેન્ટમમાં આજે આપણને જોવા મળી રહે છે. સર IT સેક્ટર એવું છે કે હવે દિવસમાં એટલીસ્ટ એક વખત આપણે વાત કરવી પડતી જોઈએ, કારણ કે કંઈક ને કંઈક તો હલચલ હોય છે આ સેક્ટરમાં. તો સર હવે ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. બીજો દિવસ છે કે જે એન્થ્રોપિકના જે ડરના કારણે જે ઘટ્યું હતું એ બાદ હવે બીજો દિવસ છે કે જે આજે એક થોડીક મજબૂતી ફરી આપણને જોવા મળી રહી છે. તો આ થોડી મજબૂતી શું એને થોડી તરીકે જ જોવું જોઈએ કે પછી હવે થોડુંક રિવાઇવલ માટે વિચાર કરીશું સર? સો વ્યોમિક, ઇટ્સ અ વેરી સરપ્રાઇઝિંગ. ઇન્ડિયા US ની ટ્રેડ ડીલ માટેની જ્યારે વાત થઈ, ઓન ધેટ ટાઈમ IT ઇન્ડેક્સ 40,000 આજુબાજુ ટ્રેડ કરતો હતો, આજે 30,000 આજુબાજુ ટ્રેડ કરે છે. વિધિન 1 મંથની અંદર IT જેવો હેવી વેટ ઇન્ડેક્સ 25% કરતાં વધારે ડાઉન થાય કોઈ સપનામાં પણ નહોતું ધાર્યું. સો ઓલરેડી ઓવરસોલ્ડ છે. જો તમે શોર્ટર ટાઈમ ફ્રેમમાં જુઓ તો ડેફિનેટલી ઓવરસોલ્ડ હતું, જેના કારણે આ રિકવરી ડ્યુ હતી અને આ રિકવરી આવી છે. બટ જો ફંડામેન્ટલ્સ હું જોઉં તો હજી સુધી ઘણા ઇમ્પ્રુવ નથી થયા. સો આઈ ડોન્ટ થિંક કે અહીંયાથી કોઈ બાયની ઓપોર્ચ્યુનિટી હાલ તો કોઈક બની રહી છે, કેમ કે આ ઓવરહેંગ કન્ટિન્યુઅસ લેવાનો છે. તમે જુઓ એન્થ્રોપિક એવરી મંથ એક નવા ટૂલ્સ ડિક્લેર કરશે, અને એ વખત ઓલરેડી પાછો બીજો આપણને ફિયર જોવા મળશે. એઝ ઓફ નાવ સેક્ટર ફિયર ફેક્ટરથી પીડિત છે, બીકોઝ લોકોને હાલ કોઈ પ્રિએમ્પ્ટ નથી કરી રહ્યા કે આ ટેકનોલોજી કઈ રીતે આ લોકોની રેવન્યુ પર મોટો ઇમ્પેક્ટ પાડી શકશે. બધાને ખાલી ડર છે, રિયલ ડેટા હજી સુધી નથી આવ્યા. તો આઈ ડોન્ટ થિંક કે આવા એન્વાયરમેન્ટની વચ્ચે બાયની કોઈ ઓપોર્ચ્યુનિટી બની રહી હોય. ચાર્ટ ઉપર શોર્ટર ટાઈમ ફ્રેમમાં ઓવરસોલ્ડના કારણે એક પુલબેક જરૂરથી ડ્યુ હતો જે આવી રહ્યો છે, બટ અધરવાઇઝ મને આમાં કોઈ બાય ઓપોર્ચ્યુનિટી નથી દેખાઈ રહી. સર કીધું એ પ્રમાણે હાલ કોઈ બાય ઓપોર્ચ્યુનિટી છે નહીં, તે પ્રમાણે આપણે જરૂરથી IT સેક્ટરનીથી વ્યૂ બનાવીશું. એક લાસ્ટ સ્ટોક સર મારે તમારી પાસે વાત કરવી છે,
તો એમાં તમે જુઓ તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન તો સારી એવી જોવા મળી રહી છે. તો એમાં હવે આપણે એક વખત આગળ વધીએ તો આજે 52 હાઈ બનાવનારા સ્ટોક પણ તમે જો સરસ જોવા મળી રહ્યા છે. અને આપણે ઓલરેડી ફાર્મા સેક્ટરની તો વાત કરી જ છે કે જેમાં તમે જો લુપિન છે, આ બધા સ્ટોક સરસ મજબૂતી આજે આપણને બતાવી રહ્યા છે. ઇવન બેંક ઓફ બરોડા પણ તમે જુઓ તો આપણને સરસ મજબૂતીમાં છે. ઇવન જેબી કેમિકલ ફાર્મા છે, ટોરેન્ટ ફાર્મા છે, અહીંયા પણ આજે આપણને નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળી રહ્યા છે. બીજું જો આગળ વધીએ તો આજના દિવસ ઇવન આપણને મોમેન્ટમમાં ખાસ કરીને જો કોઈ સ્ટોક જોવા મળ્યો હોય તો એ બાદ તમે જોશો તો આપણને એસ્ટ્રાઝેનેકા ફાર્મા છે, એ બાદ તમે જોશો તો ખાસ કરીને આપણને જોવા મળશે કેન્સ ટેકનોલોજી ફરીથી 1.5% મજબૂતી આજે આપણને બતાવી રહ્યું છે. હિન્દુસ્તાન કોપર પણ છે કે જે થોડીક પહેલ કરી રહી છે. પરંતુ સર શોર્ટ કવરિંગમાં આપણે જેમ નજર કરી હતી એક યસ બેંક પણ તમે જો તો આપણને હાઇલાઇટ થઈ રહ્યું છે કે આજે મામૂલી તો મામૂલી 1%ની મજબૂતી છે. પરંતુ સર પ્રોબ્લેમ એ છે કે નીચેની તરફ 21 રૂપિયા આજુબાજુ અને ઉપરની બાજુ 23-24 રૂપિયા આજુબાજુ આ રેન્જમાં છેલ્લા કેટલાય ટાઈમથી સર ફસાઈ ગયો છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે જે લોકો કેટલાય રોકાણકારો છે કે જેમણે આ શેર રોકીને બેઠા હશે એ લોકોને એમ થતું હશે કે ક્યારે શેર ઉપર આવશે, ક્યારે યસ બેંક યસ બોલશે તેજી માટે સર, એ સૌથી મોઇન ક્વેશ્ચન થઈ ગયો છે સર. સો આઈ ડોન્ટ થિંક કે યસ બેંકમાં બહુ જલ્દી કોઈ મોટી તેજી આવે. આ જસ્ટ રિબેલેન્સિંગના ઇમ્પેક્ટના કારણે ફ્લોઝ જે આવવાના હતા એના કારણે આજે આપણને આ ઇમ્પેક્ટ જોવા મળી છે. યસ બેંક સી અગેન યસ બેંકમાં ખૂબ જ વધારે પડતી ઇક્વિટી થઈ ચૂકી છે. યસ બેંકને પરફોર્મ કરવા માટે એની બેલેન્સ શીટમાં પ્રોફિટ લોસમાં હ્યુજ મોટા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે જે એઝ ઓફ નાવ નથી દેખાઈ રહ્યા. જેપનીઝ જે ઇન્વેસ્ટર્સ છે એન્ટ્રી થયા બાદ જે બિઝનેસમાં ટર્ન અરાઉન્ડ થાય અને બેન્કિંગ ઇટ સેલ્ફ ઇટ્સ નોટ એન ઇઝી બિઝનેસ બિકોઝ જો તમે જુઓ તો અહીંયાથી ટર્ન અરાઉન્ડ કરવા માટે ઇટ ટેક ટાઈમ્સ, મંથ્સ. ઇન્સ્ટન્ટલી જેપનીઝ ઇન્વેસ્ટરના આવવાથી ટર્ન અરાઉન્ડ ઇન્સ્ટન્ટલી નહીં થઈ જાય. સો આ રીઝનના કારણે મને નથી લાગતું કે યસ બેંકમાં કોઈ પોઝિશનલી પણ કોઈ મોટો તેજીનો માહોલ હોય. ચાર્ટની દ્રષ્ટિએ જુઓ તો એ મેં 2050ની નીચે સતત ટ્રેડ કરી રહ્યો છે. આજે એટેમ્પ્ટ કર્યું પણ સર્વાઈવ ના કરી શક્યો. સો ઓવરઓલ ચાર્ટની દ્રષ્ટિએ પણ સ્ટોક મને અહીંયાથી નથી લાગતું કે તેજીને ટકાવી રાખી શકે. એ તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ મને જોવા મળી રહે છે યસ બેંક કે જેનું આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. વરુણ સર આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર. સો વ્યોમિક ઘણા બધા સેક્ટર અને સ્ટોક ઉપર આપણી ચર્ચા થઈ છે. મારી કે મારા પરિવારની કોઈ સીધી પોઝિશન નથી. મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને આમાં કન્સલ્ટ કાં તો રેકમેન્ડેશન આપી હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ વરુણ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. અને સર લેટ્સ હોપ કે તમે આપણે બંને ગ્રીન શર્ટમાં છે, ક્યાંક ને ક્યાંક માર્કેટ આજે ગ્રીનમાં બંધ થાય. સો લેટ્સ ચેરિશ દેટ મુવમેન્ટ. સો આવો દર્શક મિત્રો નજર કરી લઈએ ક્વિકલી 25,530 કે જ્યાં હાલ આપણે કારોબાર કરી રહ્યા છે. 25,500 નથી તૂટી રહ્યું, ત્યાં સપોર્ટ લે છે. બેંક નિફ્ટી સેમ એઝ યુઝ્યુઅલ 61,000 લેવલ સપોર્ટ આપવાના પૂરેપૂરા પ્રયત્ન લઈ રહ્યું છે. હવે પ્રયત્ન સફળ થશે કે નહીં એ જોવાનું રહેશે. બાકી મિડ કેપ સ્મોલ કેપ તમે જો આજે લીલા નિશાનમાં છે, મજબૂતી પૂરેપૂરા આપી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં જે મજબૂતી છે એની પાછળ પણ ઘણું બધું રહસ્ય છે કે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું મિડ કેપ મસ્તીમાં. પરંતુ આ સાથે એફ&ઓ ફંડામાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહ્યો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મિડ કેપ મસ્તીમાં વિસ્તારથી ચર્ચા કરીશું કે મિડ કેપ અને સ્મોલ કેપમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, ક્યાં ખરીદી કરવી, શું કરવું, ઘણું બધું સમજીશું એક બ્રેક બાદ.